This lecture is for BSc IT semester 3 students. Course code is FC302. Subject English. Situational conversation. સિચ્યુએશનલ કન્વર્ઝેશન યુનિટની અંદર આપણે જોયું કે સિચ્યુએશનલ કન્વર્ઝેશન કોને કહેવાય, સિચ્યુએશન્સ કોને કહેવાય, કન્વર્ઝેશન્સ કોને કહેવાય. તો થોડું પ્રી રિકેપ કરી લઈએ, પછી આજના આપણે કન્વર્ઝેશન્સ તરફ જઈએ. આ યુનિટની અંદર આપણે મેક્સિમમ કઈ સિચ્યુએશનમાં કેવું કન્વર્ઝેશન કરવું, એના ટાઈપ્સ કેવા હોય, એના એક્ઝામ્પલ્સ કેવા હોય, કઈ લેંગ્વેજ, કઈ વોકેબ્લરી અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન કઈ રીતના યુઝ કરવું, એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોતા હોઈએ અલગ અલગ સિચ્યુએશન. આજે પણ આપણે સેમ પેટર્ન કન્ટિન્યુ કરશું. સિચ્યુએશનલ કન્વર્ઝેશનની અંદર સિચ્યુએશનની વ્યાખ્યા શું, સિચ્યુએશનની ડેફિનેશન શું. ડેફિનેશન ઓફ અ સિચ્યુએશનલ ઇઝ a person or thing in regards to surrounding or circumstances. સરાઉન્ડિંગ એટલે આસપાસનું એન્વાયરમેન્ટ, ઓર સર્કમસ્ટેન્સીસ આસપાસની આજુબાજુની પરિસ્થિતિ. An example of situational is how a person react in different environment. અલગ અલગ જગ્યાએ અલગ વ્યક્તિ કઈ રીતે એનું રિએક્ટ કરે, એની લેંગ્વેજમાં ડિફરન્સીસ ક્યાં ક્યાં આવે in reference to situation. For example, he completely talks differently when he is with friends and he has to talk differently when he is sitting with his parents. So this is in reference to the situation. These are called situational reactions. પછી કન્વર્ઝેશન કોને કહેવાય એ આપણને ખ્યાલ છે. Conversation is a talk, especially an informal one, between two or more people in which news and ideas are exchanged. બે અથવા બેથી વધારે વ્યક્તિ વચ્ચે જ્યારે ન્યૂઝ ને આઈડિયાઝ એક્સચેન્જ થાય, એક સિમ્પલ ઇન્ફોર્મલ ટોક થાય, ફ્રી ફ્લોઈંગ ટોક થાય, ફ્રી ફ્લોઈંગ કોમ્યુનિકેશન થાય, ફ્રી ફ્લોઈંગ વાતચીત થાય, તો એને કહેવાય કન્વર્ઝેશન. સિચ્યુએશનલ કન્વર્ઝેશન એટલે કોઈ પણ સિચ્યુએશનમાં વાતચીત થતી હોય તો જે સિચ્યુએશનમાં જે વાતચીત થાય એના અનુસંધાને એની ભાષા હોય, એના અનુસંધાને એની લેંગ્વેજ યુઝ થતી હોય, એના અનુસંધાને આમાં અલગ અલગ બાબત ઘણી બધી એમાં કવર થતી હોય. એમાં આપણે એક્ઝામ્પલ્સ જોતા જઈએ એટલે વધારે ક્લિયર આવશે. આપણે અમુક એક્ઝામ્પલ્સ જોયા દેટ વર બિટવીન ટુ સ્ટુડન્ટ્સ. ડાયરેક્ટલી આપણે નવા એક્ઝામ્પલ તરફ જઈએ. બિટવીન ઇન અ બિગ ફેમિલી, ત્યાંથી આપણે જોઈએ તો એક બિગ ફેમિલી છે, એક મોટું ફેમિલી છે, તો ત્યાં કોમ્યુનિકેશન કન્વર્ઝેશન કઈ રીતે થાય. ગ્રેન્ડ મધર: સન, વોટ આર યુ ટોકિંગ ટુ ગોમતી? ફાધર: આઈ એમ શોઈંગ હર ધ મૂન. દાદીમાં ક્વેશ્ચન પૂછે છે એના દીકરાને. જે વ્યક્તિ વાત કરે છે એના થર્ડ પર્સન દાદીમાં થાય. દાદીમાના રેફરન્સમાં એના સન એટલે જે વ્યક્તિના રેફરન્સ અત્યારે વાત કરે છે એના રેફરન્સમાં એના ફાધર થાય. ધ ફાધર: આઈ એમ શોઈંગ હર ધ મૂન. ડોટર: એમના ડોટર. વેન ડીડ ઇટ રાઇઝ? ફાધર: ઇટ હેડ રીઝન 1 hour before. ઇટ હેડ રીઝન એટલે પાસ્ટ ટેન્સ, 1 hour before 1 કલાક પહેલા મૂન આવી ગયો હતો. ઇટ ઇઝ અ ફૂલ મૂન ડે. ફાધર એને આન્સર આપે છે. ડોટર ક્વેશ્ચન્સ અગેન: કેન વી સી ધ મૂન ડ્યુરિંગ નોન મૂન ડે? એવો ક્વેશ્ચન પૂછે છે કે મૂન ત્યારે જોઈ શકીએ ડ્યુરિંગ ધેર ઇઝ અ નો મૂન ડે, મૂન નથી દિવસે મૂન દેખાય? એવો ડોટર ફાધરને ક્વેશ્ચન પૂછે છે. ત્યાં ફાધર જવાબ આપે: ડ્યુરિંગ અમાવસ્યા ધ સ્કાય વિલ બી કમ્પ્લીટલી ડાર્ક. નો મૂન ડે એટલે મૂન નથી, તો એને આપણે અમાવસ્યા કહીએ. ડ્યુરિંગ અમાવસ્યા ધ સ્કાય વિલ બી કમ્પ્લીટલી ડાર્ક. આમાં જોવાનું છે લેંગ્વેજ, વર્ડ્સ ને સેન્ટેન્સ ફોર્મેશન. સિમ્પલ કોમ્યુનિકેશનની અંદર પણ લેંગ્વેજ, વર્ડ્સ કયા કયા યુઝ થયા છે, આનાથી આપણી વોકેબ્લરી ઇમ્પ્રૂવ થશે. ચાઇલ્ડ: વોટ ઇઝ ધ વ્હાઇટ બોલ થ્રુ ધ વિન્ડો? હવે એક બાળક પ્રશ્ન પૂછે છે એના ફાધરને. સમથિંગ ઇન ધ વિન્ડો, વેન યુ સી ફ્રોમ ધ વિન્ડો, લુક્સ લાઇક અ વ્હાઇટ બોલ. વોટ ઇઝ ઇટ? ધ ચાઇલ્ડ ઇઝ આસ્કિંગ ટુ હિઝ ફાધર. ધ ફાધર રિપ્લાઇઝ.
The mother replies, "No, it is not a ball. It is the full moon." એને ફૂલ મૂન કહેવાય. મધર ચાઇલ્ડને રિપ્લાય આપે છે. ચાઇલ્ડ, "It is very beautiful." Child, "Grandpa is calling us for supper. We shall go." એટલે બાળક એવું કહે છે સાંજના ટાઈમે, મૂન છે એટલે સાંજનો ટાઈમ છે, અંધારું થઈ ગયેલું છે, ત્યાં એમ કહે છે કે દાદા આપણને સપર માટે બોલાવે છે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર એવું હોય ઘણી જગ્યાએ કે મૂન વહેલો આવી જાય. આપણે અહીંયા 7-8 વાગે આવે, 7-7:30 આવે, ત્યાં 4:30-5 વાગ્યા પછી આવી જાય, ડ્યુ ટુ ઇટ્સ લોકેશન. સપર એવો ટાઈમ છે સંધ્યાટાણાનો ટાઈમ, કે જ્યાં સાંજનો એવો ટાઈમ કે જ્યાં આપણે જનરલી નાસ્તો કરતા હોઈએ બિફોર હેવિંગ ડિનર. તો વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર 5-6 વાગ્યાનો ટાઈમ, જનરલી આપણે અહીંયા 5-5:30-6 વાગ્યાનો ટાઈમને સપર કહેવાય. તો એ ટાઈમમાં ત્યારે મૂન આવી ગયો હોય એટલે એમ કહે છે કે સપર માટે, સાંજના નાસ્તા માટે ત્યાં આપણને ગ્રેન્ડપા ઇઝ કોલિંગ, તો આપણે ત્યાં જઈએ. તો ધીઝ આર ધ વર્ડ્સ that are used. સવારના નાસ્તાને કહે બ્રેકફાસ્ટ, બપોરે કહે લંચ, સાંજે કહે સપર અને ડિનર. આવી રીતે 4 વર્ડ્સ હોય, જેમાં નાસ્તા માટે 2 હોય છે, બ્રેકફાસ્ટ અને સપર, અને જ્યાં ફૂલ ડિશ હોય, જમવાનું હોય, ત્યાં હોય છે લંચ એન્ડ ડિનર. ધીઝ આર ધ 4 વર્ડ્સ. ઇન ધ ડાઇનિંગ હોલ, એક ડાઇનિંગ હોલની અંદર કેવું કોમ્યુનિકેશન થતું હોય. ફાધર, "Why are you slow in eating?" ફાધર ક્વેશ્ચન પૂછે છે. સન, "I am not well. I am suffering from cold." એ જવાબ આપે છે, એને શરદી છે. અને જવાબ આપવાની રીત છે કે પ્રશ્ન જ્યારે એને પૂછે છે કે તું કેમ ધીમે જમસ, ત્યારે એમ કહે છે કે આઈ એમ નોટ વેલ, મારી તબિયત સારી નથી. આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ, કોલ્ડથી હું અત્યારે સફર કરું છું. કે કોલ્ડ એન્ડ કોફ, શરદી અને ઉધરસ. ફાધર, "Did you tell me yesterday?" ફાધર પ્રશ્ન પૂછે છે, "તે મને ગઈકાલે કીધું તું આવું કંઈ?" સન જવાબ આપે, "I forgot to tell you." હું તમને કહેતા ભૂલી ગયો છું, એ કહેવાની રીત છે I forgot to tell you. આપણે અહીંયા કઈ રીતે કહેતા હોય, I did not remember to tell you, પણ પ્રોપર રીત શું છે, I forgot to tell you. સિમ્પલ એન્ડ ઇઝી. આ બધા વોકેબ્યુલરી આપણે રજીસ્ટર કરવાની. ફાધર, આફ્ટર મીલ્સ, જો આ એક નવો વર્ડ છે મીલ. મીલ ઇઝ ઓલ્સો એટ જનરલી યુઝડ એટ વેન યુ હેવ લંચ ઇન ધ આફ્ટરનૂન. તો એને એક આખું મીલ કહેવાય, જેમાં બધી જ વસ્તુ આવી જાય. At the time of lunch in the afternoon. After meal, go to the medical shop and get some tablets. ટેબલ લખેલું, આપણે ટેબ્લેટ્સ લેવાની, ધ્યાનમાં લેવાનું. મધર, he told me and I forget to tell you. મધર ત્યાં ઇન્વોલ્વ થાય છે કોમ્યુનિકેશનમાં અને કન્વર્ઝેશન કરે છે આ સિચ્યુએશનમાં. The son told him about the cold, about the cough, but I forgot to tell you. એટલે એ ફાધરને કહે છે કે સને મને કીધું હતું એની બીમારી વિશે, એના કોલ્ડ વિશે, હું તમને કહેતા ભૂલી ગઈ છું. એટલે શી ઇઝ રિપ્લાઇંગ ટુ ધ ફાધર, મધર ઇઝ રિપ્લાઇંગ ટુ ધ ફાધર. ધ ફાધર રિપ્લાઇઝ ટુ ધ સન, અપ્લાય ફોર લીવ ટુડે, કે આજે રજા લઈ લે. તો એ કહેવાની રીત છે અપ્લાય ફોર લીવ ટુડે. સન, નો, માય ટીચર વિલ નોટ પરમિટ મી. પરમિટ એટલે પરમિશન આપે, મંજૂરી આપી, છુટ્ટી આપવી, તો એને કહેવાય પરમિટ. તો આ શબ્દ છે કે માય ટીચર વિલ નોટ પરમિટ મી. જ્યાં કોઈ પણ વ્યક્તિની પરમિશન લેવાની હોય, પૂછવાનું હોય, ત્યાં પરમિટ શબ્દ યુઝ થાય. તો એ એવો જવાબ આપે છે કે માય ટીચર વિલ નોટ પરમિટ મી.
આઈ મસ્ટ ગો ટુ સ્કૂલ. મને પરમિશન નહીં મળે, રજા નહીં મળે. આઈ મસ્ટ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું જોઈએ. ફાધર જવાબ આપે, ગો ટુ ધ મેડિકલ શોપ એન્ડ ધેન ગો ટુ સ્કૂલ. પહેલાં મેડિકલ શોપ જઈ આવો એન્ડ ધેન ગો ટુ સ્કૂલ, પછી સ્કૂલે જાઓ. સન, યસ ફાધર, આઈ વિલ ડુ સો. ત્યાં આન્સર આપે છે કે યસ, આઈ વિલ ડુ એઝ ઇન્ફોર્મડ બાય યુ. તો એક આખી સિચ્યુએશન છે કે ડાઇનિંગ ટેબલની અંદર સન, ફાધર, મધર એકબીજા સાથે કઈ રીતે આ સિચ્યુએશનમાં કન્વર્ઝેશન કરે છે, કયા લેંગ્વેજીસ યુઝ કરે છે, કઈ વોકેબ્યુલરી, કયા વર્ડ્સ યુઝ કરે છે. એટલે આપણે જે તે સિચ્યુએશનની અંદર પણ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ, કન્વર્ઝેશન કરી શકીએ. પણ એમાં એક એપ્રોપ્રિએટ સેટ ઓફ વોકેબ્યુલરી આપણી પાસે હોય તો એ કન્વર્ઝેશન વધારે ઇફેક્ટિવ થાય, વધારે મિનિંગફુલ થાય. એ આપણે આ બધા એક્ઝામ્પલ્સમાંથી શીખવાનું છે કે હાઉ ટુ એનરીચ અવર વોકેબ્યુલરીઝ, હાઉ ટુ એન્હાન્સ અવર વોકેબ્યુલરીઝ and how to form sentences by using these rich vocabularies so that the communication becomes more effective. So this is the objective of this unit of situational conversation. આપણે હજી એક નેક્સ્ટ કેસ લઈએ. The situational conversation at the time of a birthday in the birthday invitation. તો ઉપર જે આપેલી છે જે આપણે દરેક વખતે જોતા હોય છે એને કહેવાય સિચ્યુએશન. ને એ સિચ્યુએશન ઉપર આપણે કન્વર્ઝેશન કરવાનું હોય છે. રાજા, ડિયર અરુણ, હાઉ આર યુ? There is a conversation between two friends. Raja is asking Arun, dear Arun, how are you? The Arun replies to Raja, quite okay. I am quite okay. Okay is all correct. You are welcome. રાજા આગળ કન્વર્ઝેશનને વધારે છે. I am celebrating my 9th birthday after tomorrow. તમે એવું કહી શકો તમારા ફ્રેન્ડને ઇન્વિટેશન આપતી વખતે, I am celebrating my 19th birthday at this day after tomorrow. તો બર્થડે ઇન્વિટેશન આપવા માટેની આ એક સ્ટાઇલ હોય. જનરલી અત્યારે બર્થડે ઇન્વિટેશન નથી અપાતા હોતા. છેલ્લા 6 મહિનાથી બર્થડે વિશેષ ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ જતી હોય. પણ ધીમે ધીમે એવો ટાઈમ આવશે જે બર્થડે ઇન્વિટેશન અપાતા થઈ જશે. અરુણ, વેલ, વેર ઇઝ ધ ફંક્શન અરેન્જડ? ફંક્શનનું અરેન્જમેન્ટ ક્યાં કર્યું છે અથવા બર્થડે પાર્ટી ક્યાં છે? અરુણ આસ્ક હિઝ ફ્રેન્ડ Raja. Raja, it is arranged in a Kalyana Mandapam. This is the name of the hall, as it seems. It is arranged in a Kalyana Mandapam. Arun બીજો પ્રશ્ન પૂછે, where is it? Raja replies, it is just next to my house. તો આ એક રિપ્લાય આપવાની મેથડ છે. કોઈ વ્યક્તિ આપણને એડ્રેસ પૂછતું હોય તો એ એડ્રેસમાં આપણે ઘણીવાર રિફર કરતા હોય જગ્યાને કે મારા ઘરના રેફરન્સમાં એ જગ્યા ક્યાં આવી. તેમાં અમુક વર્ડ્સ હોય, જેમ કે આપણી ડાબી બાજુ અથવા જમણી બાજુમાં એ જગ્યા આવી હોય, તે જગ્યા આપણે રિફર કરીએ છીએ. આપણા ઘરની ડાબી બાજુ અથવા આપણા ઘરની જમણી બાજુ એ જગ્યા આવી હોય તો આપણે વર્ડ યુઝ કરીએ બિસાઇડ માય હાઉસ, મારા હાઉસની સાઈડમાં. અને આપણા ઘરની સામે આવી હોય તો આપણે વર્ડ્સ યુઝ કરીએ ઇટ ઇઝ ઓપોઝિટ ટુ માય હાઉસ, એટલે આપણા ઘરના સામેની તરફ એ જગ્યા આવી છે. આવા ઘણા બધા વર્ડ્સ રેફરન્સ માટે કોમનલી યુઝ થતા હોય ઇવન વેન યુ આર રાઇટિંગ એડ્રેસ. તો ધીઝ આર ધ થિંગ્સ દેટ નીડ ટુ બી નોટિસ્ડ. અરુણ, વિલ યોર અંકલ ફ્રોમ ટ્રિચી, એ જગ્યાનું નામ છે. એટેન્ડ ધ ફંક્શન, અરુણ પ્રશ્ન પૂછે છે રાજાને. રાજા, નો, હી ઇઝ અનેબલ,
બટ હી હેઝ સેન્ટ મી અ કેમેરા એઝ હિઝ બર્થડે પ્રેઝન્ટ. આમાં ખરેખર થોડુંક હજી એક ફેરફારની જરૂર છે. અરુણ ક્વેશ્ચન પૂછે રાજાને કે તારા અંકલ છે જે ટ્રીચીમાં રહે છે એ બર્થડે પાર્ટીમાં ફંક્શનમાં એટેન્ડ કરવાના છે, આવવાના છે? તો રાજા નો રિપ્લાય આપે છે. પછી કે હી ઇઝ અનેબલ, એમાં આવવું જોઈએ હી ઇઝ અનેબલ ટુ એટેન્ડ ધ ફંક્શન, અથવા માય અંકલ વિલ નોટ બી એબલ ટુ, અથવા હી વિલ બી અનેબલ ટુ એટેન્ડ ધ ફંક્શન. બટ હજી આગળ એમાં ઉમેરે છે બટ હી હેઝ સેન્ટ મી અ કેમેરા એઝ અ બર્થડે પ્રેઝન્ટ. એને મારા જન્મદિવસ ઉપર, મારા બર્થડે પર એઝ અ પ્રેઝન્ટ કેમેરા સેન્ડ કરી દીધો છે. સેન્ટ, સેન્ટ એટલે ઓલરેડી બીન સેન્ટ. ધ ગિફ્ટ હેઝ બીન સેન્ટ બાય હિઝ અંકલ. તો એક આખું એક આ રીતે કન્વર્ઝેશનની સ્ટાઇલ છે. અરુણ બીજો પ્રશ્ન પૂછે છે, હવે અલગ કોન્ટેક્સમાં ક્વેશ્ચન આવે છે. હુ ઇઝ શી? રાજા, શી ઇઝ માય સિસ્ટર. શી ઇઝ ડુઈંગ બીએસસી, આઈટી નથી, ઇન મદુરાઈ. મદુરાઈ નામની જગ્યામાં બીએસસી આઈટી ભણે છે. શી ઇઝ માય સિસ્ટર. અરુણ, આઈ ઇન્વાઇટ બોથ ઓફ યુ ટુ ધ ફંક્શન. હવે શું કહે છે કે આઈ ઇન્વાઇટ બોથ ઓફ યુ ટુ ધ ફંક્શન. જો કે એ તો રાજાએ કહેવાનું હોય. પણ કદાચ એ પ્રશ્ન પૂછે એ રીતે આપણે લઈ શકીએ. જો અરુણ એવું પૂછતું હોય, એવું કદાચ અરુણ પૂછી શકત કે વિલ યુ બોથ બી ધેર ઇન ધ ફંક્શન? તમે બંને જણા એ ફંક્શનમાં આવશો? એ ફંક્શનમાં આવશો? વિલ યુ બોથ બી ધેર ઇન ધેટ ફંક્શન? તો એક ક્વેશ્ચન તરીકે અરુણ પૂછી શકે. એમાં રાજા હા કા નામાં જવાબ આપી શકે કે યસ, નો ઓનલી આઈ વિલ બી ધેર ઇન ધ ફંક્શન, ઓર એલ્સ હી કેન રિપ્લાય ધેટ આઈ એન્ડ માય સિસ્ટર બોથ વિલ બી પ્રેઝન્ટ એટ માય બર્થડે ફંક્શન. આ રીતના એક સરસ મજાનું સિચ્યુએશન કન્વર્ઝેશન થઈ શકે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજું એક કન્વર્ઝેશન લેશું, હાઉ ટુ કોમ્યુનિકેટ એટ અ સિનેમા થિયેટર, એટ ધ મલ્ટીપ્લેક્સ, એટ અ મૂવી સેન્ટર. તો આ આપણે યુનિટમાં એ જ કવર કરવાનું છે હમણાં, કે સિચ્યુએશનલ કન્વર્ઝેશન્સ કઈ અલગ અલગ રીતે રહીએ. પછી કન્વર્ઝેશન પછી આપણે આગળ જશું ડિબેટ તરફ. ડિબેટ કેમ કરવી, ડાયલોગ ને ડિબેટમાં ડિફરન્સ શું હોય, ડિસ્કોર્સ કોને કહેવાય, ડાયટ્રાઇબ કોને કહેવાય. કન્વર્ઝેશનમાં પણ અલગ અલગ સબ ટાઈપ્સ આવશે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી કવર કરતા જશું કે કન્વર્ઝેશનની અંદર પણ કયા અલગ અલગ ટાઈપ હોય, અને સિચ્યુએશન કન્વર્ઝેશનને આગળ લઈ જશું જેનાથી આપણી વોકેબ્યુલરી સારી થઈ શકે. વી એન્ડ ટુડેઝ લેક્ચર.